આપજો. સામે ઉભેલા જે મિત્રો, પ્રભુ વડીલો, ગેટની બાજુમાં જે મિત્રો ઉભેલા છે, દરેકને વિનંતી છે, બે હાથ જોડીને પ્રભુ પોતપોતાનું આસન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. આ બાજુમાં જે બહેનોના વિભાગમાં જે હલચલ ચાલે છે, પ્રભુ થોડી શાંતિ જાળવજો. આજનો જે પ્રસંગ છે ફક્ત સોભરવાનો, જીવનમાં ઉતારવાનો પ્રસંગ છે. આ કોઈ જોવાનો પ્રસંગ નથી. માટે દરેકને બે હાથ જોડીને વિનંતી, જે જગ્યા મળી જાય એ જગ્યાએ ફિટ થઈ જવા નમ્ર વિનંતી. એવા વ્યાસપીઠના દીપાવનાર એવા મારા શિવમોર સંતો, બલજીરામ મહારાજ, બચુરામ મહારાજ, આજ ગામના વતની એવા કોંતીરામ મહારાજ, અમારા શિરમોર સંત એવા આત્મારામ મહારાજ, બાબુરામ મહારાજ નાના ચિલોડા, મોટપથી મહેન્દ્રમ મહારાજ, ભૈજીપુરાથી સમરદાસ મહારાજ, ઉડાસનથી અમારા વડીલ એવા તકુરામ બાપુ તથા ઠાકોર સાહેબ, તથા શેખ ઉત્તર પ્રદેશથી પણ અત્યારે હાલ લોભામાં એવા રવિરામ મહારાજ ને અમારા અડાલજથી કોંતીરામ મહારાજ તથા વ્યાસપીઠના દીપાવનાર એવા મારા શિરમોર સંતોના કોઈનો કદાચ નોમ રહી ગયા હોય તો માફ કરી દેજો. દરેક મહાપુરુષને મારા હૃદયના ભાવથી જય ગુરુ માતા. આજની જે સંત સભા એમને પણ મારા શુદ્ધ પૂર્વકથી જય ગુરુ મહારાજ તથા આજની જે સંત સભા સંત માતાઓને પણ મારા જય ગુરુ મહારાજ તથા વડીલો જે ખુરશીઓમાં બેઠેલા છે એમને દરેકને મારા પ્રેમથી જય ગુરુ મહારાજ. જે આજનો પવિત્ર પ્રસંગ ને એવી પવિત્ર ધરા ચંદ્રાલા ગામની ધરા ઉપર જે વિષ્ણુભાઈએ એમના જીવનમાં જે સદગુરુ મહારાજનો પ્રેમ, એમની નિષ્ઠા, ખરેખર એમને જે વાત કરી કે ગુરુ મહારાજનું શરીર હતું એ વખત મારે નક્કી કરવાનું હતું આ ભજન કરવાનું. એ તો મને પણ ખ્યાલ છે પ્રભુ. અમારા ગુરુ મહારાજ કહેતા કે વિષ્ણુભાઈના ભજન કરવાનો ટાઈમ આવે ત્યારે થાય. જ્યાં સુધી આપણો ટાઈમ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કાર્ય થતું નથી. તો ખરેખર વિષ્ણુરામ મહારાજને ખરેખર વિષ્ણુરામ ભક્તરાશ્રીને લાખ લાખ ધન્યવાદ. બીજું જે વિષ્ણુરામ મહારાજ, વિષ્ણુરામ ભક્તરાજના જે આમંત્રણ માન આપી જે અમારા મહાપુરુષો ઈકન પધાર્યા એ દરેક મહાપુરુષને મારા હૃદયના ભાવથી જય ગુરુ મહારાજ તથા મહાપુરુષોના આ જગ્યા ઉપર આ પ્રસંગમાં આ મેળાવડામાં આવવા માટે રસ્તામાં કદાચ જે કષ્ટ પડ્યો હોય ને એ કષ્ટ તે સહન કરીને આ એવા સામાન્ય વિષ્ણુરામ ભક્તરાજના જે સામાન્ય આવા ભગીરથ કાર્યને જે સ્વભાવિક બનાવી છે તે બદલ દરેકને મારા પ્રેમથી જય ગુરુ મહારાજ તથા દરેકને મારા હૃદયના ભાવથી જય ગુરુ મહારાજ. ખરેખર જીવનની અંદર અમારા ગુરુ મહારાજ તો કહેતા કે જીવનમાં સત્સંગ મળી જાય તો જેનું ભાયક હોય ને એના સત્સંગ મળે. કહેતા કે ધન ખર્ચે સહુ મિલે સત્સંગ મિલે નહીં. રામદાસ કહે જીવનની અંદર કદાચ એક વાર જો સત્સંગનો લાભ મળી જાય તો આપણું જીવન સફળ બની જાય. ખરેખર આપણો તો ભાયક સારી જ છીએ. કેમ કે ભારત દેશને અમે પવિત્ર ગુજરાત રાજ્યની અંદર આપણને પરમાત્માએ જન્મ આપ્યો ને પરમાત્માએ ગુજરાતની અંદર આપણને જન્મ આપ્યો. કદાચ ગુજરાતના આપણા રાજ્યનું નામ લેવા જઈએ તો લગભગ 27 થી 30 રાજ્ય છે, પણ સરસમાં સરસ ગુજરાત એક એવું સ્ટેટ છે પરમાત્માનું નામ લેવાય છે, પરમાત્માની ભક્તિ થાય છે. તો ખરેખર આપણે ભાગ્યશાળી. બીજા પણ ભાગ્યશાળી આપણને સંતોનો સત્સંગનો પણ આપણને લાભ મળે છે કે જીવન જોબન રાજમાં અવિચર રહે ના કોઈ, જે દી જાય સત્સંગમાં તો કે જીવન સફળ બની જાય. તો ખરેખર આપણને સંતોનો પણ સંગ થઈ ગયો છે. નિરોધ બાપુએ કહ્યું કે સંતોનો સંગ મરે ના મૂકીએ, લઈએ 4 દિવસનો લાવો, માટે તમારું મન રાખો ફક્ત સંતોમાં માલતું. એટલે જીવનની અંદર સંત એવું જ એક તત્વ છે પ્રભુ. કળયુગની અંદર ફક્ત એક જ એવું તત્વ હોય તો સંત છે જે હરતું ફરતું ને તીરથ કહેવાય. કેમ નરસિંહ મહેતાએ પણ કહ્યું કે ઊંચી મેરી મારા સંતની કદાચ સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ
પદ હોય તો સંતનું અને એનાથી શ્રેષ્ઠ ગણીએ તો ઠીક છે પ્રભુ, પણ આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે એ પણ શ્રેષ્ઠ છે. હર્ષદરામ બાપુએ સરસ વાત કરી કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, હેત હરિ ના ભજ્યા તો કે ધીક પડ્યો અવતાર. આ શરીરનું કોઈ ભરોસો નહીં કે ઘડી પલકી ખબર નથી, કરે કલકી બાત, જીવ ઉપર જમરા ફરે જેમ તેતર ઉપર બાદ. તેતરા ઉપર બાદની ક્યારે તરફ વાગી જાય ને પ્રભુ કોઈ નક્કી જ ના હોય. એમાં આપણા પતત્વના શરીર ઉપર કારની ક્યારે તરફ વાગી જાય કોઈ ઠેકાણું જ નહીં. એટલે મનુષ્ય અવતાર એ શાસ્ત્રની અંદર તો કહ્યું કે મનુષ્ય અવતારે મોક્ષનો દ્વાર મળ્યો છે. કદાચ મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ફક્ત મનુષ્ય અવતારથી થાય છે. કે સરોવર તારણ નાવરું, સાગર તારણ વહાણ, બહુ સાગર તરવા કારણે આ મનુષ્ય દેશ નિર્વાણ એવો અમૂલ્ય સાધન મળી ગયું છે પ્રભુ. તમે વિચારો કદાચ આપણા શરીરની અંદર એવા દાગીના ફિટ કરી દીધા છે પરમાત્માએ. એક દાગીનો કદાચ બગડી જાય ને કદાચ બીજો ફિટ કરવો હોય તો લાખોની કિંમત ચૂકવવાથી નહીં મળે એવા. કદાચ આપણા 32 ની અંદરથી એક દોત કદાચ બદલવો હોય તો એ 7,000 રૂપિયા થાય છે. પણ નકલી પ્રભુ આવો આપણો દેહ મળ્યો હોય, પરમાત્માની પ્રાપ્તિ કરવા મળ્યો હોય, આત્માની અનુભૂતિ કરવા મળ્યો હોય, પોતાના નિસ્વરૂપની અંદર આ દેહની અંદર કોણ બોલી રહ્યો છે? હાથ મારો, પગ મારા, મસ્તક મારા, આખું શરીર મારું કેનાર એક આ ઘટમાં કોઈ પ્રગટ બોલી રહ્યો છે. એને પ્રાપ્તિ કરવા આ મનુષ્ય અવતાર મળ્યો છે. તુલસીદાસે તો એટલા સુધી કહી નાખ્યું કે પશુ કી પણિયા બને નરકા ખુશુ ના હોય, નર સુધ જો કરણી કરે તો નરકા નારાયણ બની જાય. કદાચ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો કદાચ આ બધી ગુદામો છે પ્રભુ. એકવાર તમારું તન મન ને ધન ચોથું શીત કદાચ સમર્પિત થઈ જાય તો ઓખના પલકારાની અંદર પરમાત્મા કયો છે એ નક્કી થઈ જાય. બોલે કે બીજો નહીં ભીમો કહે ભગવાન, ચાર અંતરના ઓઠો ઓખના પાર કોણ. આખી જિંદગી જતી રહે પણ આપણો આ કોણ જોવો હોય તો ના દેખાય. પણ આ કોણ જોવો તો ફક્ત એક જ ચૂકતી કરવી પડે. અરીસાના આગળ જ ઉભું રહેવાનું આવે. અરીસાના આગળ ઉભા રહીએ તો ફક્ત આપણો કોણ નક્કી થઈ જાય. એમ કહેવાનો મતલબ મારો સદગુરુ રૂપી જો અરીસો મળી જાય તો પ્રત્યક્ષ આ તત્વના શરીરની અંદર હું કોણ છું, પરમાત્મા કેવો છે નક્કી થઈ જાય. આટલું કઈ મારી વાણીને હું આટલો વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી. હવે સત્સંગનો દોર આગળ ચલાવશી. આજ ગામના વતની કોંતીરામ મહારાજને વિનંતી કરીએ કે સત્સંગનો દોર ચલાવશી. કોંતીરામ